नगर में जोगी आया, यशोदा के घर आया। नगर में जोगी आया, यशोदा के घर आया। एक कोई समझ न पाया कि आके अलग जगाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। नगर में जोगी आया, यशोदा के घर आया। एक कोई समझ न पाया कि आके अलग जगाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। अंग विभूति गले मुंडमाला, शेष नाग लिपटायो। बांको तिलक और भाल चंद्रमा, घर घर झलक जगायो। हो दीक्षा निकली नंदरानी, कंचन थाल धरायो। लो भिक्षा जोगी जाओ, आसन पे मेरो बाल डरायो। नगर में जोगी आया, यशोदा के घर आया। भेद कोई समझ न पाया कि आके अलग जगाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। अंग विभूति गले मुंडमाला, शेष नाग लिपटायो। बांको तिलक और भाल चंद्रमा, घर घर झलक जगायो। हो ये दीक्षा निकली नंदरानी, कंचन थाल धरायो। लो भिक्षा जोगी जाओ, आसन पे मेरो बाल डरायो। नगर में जोगी आया, यशोदा के घर आया। भेद कोई समझ न पाया कि आके अलग जगाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 થોડી વાર આંખો બંધ, બંને હાથને કરીને આકાશ તરફ રાખો. મસ્ત ઉપર મોઢું બંધ રાખીને નાસિકાથી શ્વાસ ભરો, નાસિકાથી શ્વાસને બહાર છોડતા જાઓ. આખા બોડીની અંદર, મસલ્સની અંદર, જોઈન્ટ્સમાં જે પણ વાઇબ્રેશન છે, બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો એક્ટિવ છે એને મહેસૂસ કરતા જાઓ.
પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા જઈએ. આપણા પલ્સ ચાલે છે, આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, એના માટે આપણે પૂરા હૃદયથી કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ. ઇઝીમાં ઇઝી વેમાં બ્લડ સર્ક્યુલેશન સ્ટાર્ટ થઈ જશે આનાથી. ચાલો ધીરેથી આંખો ખોલી દો, રિલેક્સ. શોલ્ડરની, કમરની, બેક અને કોર મસલ્સની સ્ટ્રેન્થ માટેની સ્ટ્રેચિંગ વર્કઆઉટ. બંને પગ વચ્ચે 3 થી 4 ફૂટનો ડિસ્ટન્સ. ડાબો હાથ જમણા પગ સાથે, ફરીથી બાજુ પ્રેસિંગ સાથે ડાબો હાથ ઉપર. નીચે જાઓ, શ્વાસ છોડો, ઉપર આવો એટલે શ્વાસ ભરો. ડાબા હાથથી જમણા પગ સુધી લઈ જવાનો છે, આ રીતે ક્રોસ. ફરીથી પાછું કમર ઉપર, હિપ જોઈન્ટ્સ ઉપર, શોલ્ડર ઉપર, કોર મસલ્સ ઉપર સ્ટ્રેચિંગ થશે. પહેલા ડાબો હાથ લઈએ, પછી જમણો હાથ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 last 10 1 2 3 4 5 6 7 8 9 and 40. Relax. થોડો હાથને જળ કાપી દો. આખો સાઈડનો પોર્શન તમારો ખેંચાશે. નીચે ઝૂકો એટલે કમરની ફ્લેક્સિબિલિટી આવશે. હિપ્સ અને લેગની સ્ટ્રેચિંગ થશે. થયું બધાથી આ બાજુ? સેકન્ડ રાઉન્ડ 20. સેમ ડાબો હાથ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 50 last 10 1 2 3 4 5 6 7 પાછળ સુધી હાથ ખેંચો. 6 8 9 and 16. Relax. તમે જે પોઝિશનમાં ઊભા છો ને તમારા પગ ચેક કરો કેવી રીતે ઊભા છે. પગના પંજા કઈ રીતે છે જોયા? પગ બહારની તરફ હશે ને તમારા ઘૂંટણ વાંકા થતા જશે, બેન્ડ થતા. જે પણ આવી રીતે ઊભા રહી છે, એક પગ ઉપર ઊભા રહે, પગના પંજા આવી રીતે બહારની તરફ હોય, ઘૂંટણ તમારા આજે નહીં તો કાલે ડેમેજ થશે. જ્યારે પણ ઊભા રહો પગના પંજા સીધા રાખીને ઊભા રહેવાની ટ્રાય કરો. નહીં ઊભા રહો નીચે બેસી જાઓ, કપડા ખરાબ થાય તો એની ચિંતા નહીં કરો. આવી રીતે ઊભું રહેવું તો આમ ઊભું રહેવાને કરતા નીચે બેસી જવું 10 times better. નાની નાની વાતોથી જ આપણા જોઈન્ટ્સ ખરાબ થાય છે, આપણે એને ધ્યાન પર લેતા નથી. રસોઈ બનાવતી વખતે પણ તમે એક પગ પર ઊભા રહીને બનાવતા હશો,
નીચે બેસીને બનાવો કાં તો ઉપર પ્લેટફોર્મ પર બેસીને બનાવો. ઘૂંટણ 100% તમારા 50 પછી ચાલ્યા જશે. એટલે થોડું થોડું નાની વસ્તુનું ધ્યાન રાખજો. જ્યારે પણ ઊભા રહો છો પગના પંજા સીધા રાખીને ઊભા રહો, આમ નહીં ઊભા, અથવા તો બેસ્ટમાં બેસ્ટ અંદરની તરફ એ બનાવીને ઊભા રહેશો. એની એક પણ પોઝિશન. ચલો હાથ ચેન્જ. બંને પગ વચ્ચે 3 થી 4 ફૂટનો ગેપ. જમણો હાથ ઉપર સ્ટ્રેટ કોણીમાંથી. જમણો હાથ ડાબા અંગૂઠા ઉપર ટચ થવો જ જોઈએ બધા. પૂરા ફોર્સ સાથે બેક. નીચે જાઓ, શ્વાસ ફેંકો, ઉપર આવો એટલે ડીપ બ્રીથિંગ, ઊંડો શ્વાસ. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 છેલ્લા 10 1 2 3 4 5 6 7 8 9 and 40. થોડા લેગ અપ એન્ડ ડાઉન, હાથ વાઇબ્રેટ કરી દો. છેલ્લો રાઉન્ડ લાસ્ટ ઓનલી 20. પછી રેસ્ટ 1 મિનિટ. 3 થી 4 ફૂટનો ડિસ્ટન્સ. લેગ સ્પ્રેડ. જમણો હાથ ઉપર. ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 15 1 2 3 4 5 6 7 8 9 and 60. ચલો રિલેક્સ. 1 મિનિટ માટે રેસ્ટ. એટલે પગના અંગૂઠાને અંદર રાખી દો. અંગૂઠા અંદર, હાથ કમર ઉપર, મોઢું બંધ રાખીને ધીરે ધીરે ડીપ બ્રીથિંગ અને ઓ બનાવો. Opposite side anti-clockwise. આવી રીતે પગ રાખવાના.
અંગૂઠા અંદર રાખી દો, અંગૂઠા અંદર, એડી બહાર, આવી રીતે ક્રોસ હોવા જોઈએ પર. પાછળ નહીં દેખાતું હોય તો જોઈ લો. ચાલો નેક્સ્ટ એક્સરસાઇઝ ફરીથી લેગ સ્પ્રેડ. જેટલા લેગ સ્પ્રેડ કરો તમારા હિપ્સની અને થાઇસનું સ્ટ્રેચિંગ થશે. હિપ જોઈન્ટ્સ ઉપર સ્ટ્રેચિંગ આવશે, થાઇસની નસોની જે સ્ટીફનેસ છે દૂર થતી જશે. પછી ખેંચો ખેંચો, અહીંયા તમને દુખે ત્યાં સુધી લેગ સ્પ્રેડ કરવાના છે. કરો, બેસવાનું નથી, ખાલી લેગ સ્પ્રેડ કરે છે. એક પગ ઘૂંટણમાંથી બેન્ડ, હવે ઝૂકો નીચે. એક પગ એકદમ સીધો, એક પગ ઉપર બોડીનું વેઇટ. એક સાથે કરો. ધીરે ધીરે હાથને ખેંચો, સ્ટ્રેચ આપો. ચાલો, કાનને ટચ. 10 સેકન્ડ હોલ્ડ. 1 2 3 4 5 6 7 યાદ સીધો, 8 નજર સામે. 9 10. ધીરે ધીરે આપ. ઓપોઝિટ સાઈડ. હવે જમણી બાજુ ઉપર આખા બોડીનું વેટ રાઈટ સાઈડ, કોણી અને ઘૂંટણ સાથે. ડાબો હાથ ઉપર, કાનને ટચ કરી દો. 10 સેકન્ડ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરે ધીરે આપ. કયા બોડીના પોર્શન ઉપર પેઇન થાય છે, સ્ટ્રેચિંગ થાય છે, અત્યારે ઊભા છે એટલે સૌથી મેઇન પોઈન્ટ અહીંયા તમારા હિપ જોઈન્ટ્સ ઉપર આવશે. કરો, લેગ સ્પ્રેડ કરો, કમ્ફર્ટ ઝોનમાં નહીં આવી જાય. આ જ પોઝિશન. જે લોકોને જોઈન્ટ્સની તકલીફ છે એને સૌથી વધારે તકલીફ થશે ઊભા રહેવામાં, પણ ટ્રાય કરો. ચાલો, 3 ડાબી બાજુ ઉપર, જમણો હાથ ઉપર. દુખે તો પણ કરો. એક પગ એકદમ સીધો, બીજા પગ ઉપર, આખો ઘૂંટણ ઉપર વજન. જો તમને દેખાય છે સીધો છે તમારો પગ, ચાલો ખેંચો. હજી 6 7 8 9 10. ધીરે ધીરે બેક નોર્મલ સ્ટેટ. આ જ પોઝિશનમાં ઉભા રહો. લેગ સ્પ્રેડ બધા રહ. 4 રાઈટ સાઈડ, કોણી અને ઘૂંટણ એક સાથે, બીજો ઘૂંટણ એકદમ સ્ટ્રેટ. 10 સુધી હોલ્ડ. હાથ કાનને ટચ, નજર સામેની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરે ધીરે આપ. ચાલો છેલ્લા બે, લાસ્ટ 2, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. પછી એક્સરસાઇઝ ફિનિશ કરી. થોડું નહીં ગમે, દુખે તો પણ કરજો. જેટલું થાય એટલું કરશો એટલું સ્ટ્રેચિંગ થશે, જોઈન્ટની સ્ટીફનેસ દૂર થશે. લાસ્ટ 2 15 સેકન્ડ, 15 સુધી હોલ્ડ. ડાબી બાજુ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ખેંચો હજી હાથને સીધો. 13 14 15. બેક. લાસ્ટ ટાઈમ. રાઈટ સાઈડ. 1 ખેંચો આખા બોડીને. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. રિલેક્સ. નીચે બેસી જાઓ. રિલેક્સ.
થોડી વાર બંને હાથ કમરની બાજુ ઉપર, મસ્તક ઉપર. ઉભા ઉભા એક્સરસાઇઝ કરો, કમર પર સૂઈને કરી આપણે આરામથી સૂતા સૂતા એક્સરસાઇઝ કરવાની. ધીરુભાઈ હશે કમર પર સૂઈને એક પગ સીધો, બીજો પગને હાથથી પકડીને આટલો સ્ટ્રેટ કરવાનો છે. બરાબર, હોલ્ડ. જે લોકોને ઘૂંટણમાંથી પગ સીધો નથી થતો, જોઈન્ટ સ્ટીફ છે એ લોકો માટે ખાસ. પહેલા આપણે ડાબો પગ અને ડાબો હાથ લેવાનો છે. જમણો પગ જમીન પર સ્થિત, ડાબા પગને પંજાને પકડી લો. એક હાથે નહીં પકડી શકો તો બે હાથે કરો આવી રીતે. બંને હાથ લોક, સ્ટ્રેટ. ઘૂંટણમાંથી પગ સીધો કરવાનો છે. જે લોકોને થાઇસની સ્ટીફનેસ છે, નસો ખેંચાય છે, એ લોકો માટે બહુ જ ઇફેક્ટિવ. થોડું ખેંચાશે, નસ ખેંચાશે. બીજો પગ જમીન સાથે ટચ રાખો. જો બીજો પગ તમારો જમીનથી અડધો ફૂટ ઉપર છે, ઘૂંટણને જમીન ઉપર પ્રેસ કરો. બીજો પગ બહુ ફાઇન. જો મારો પગ કેટલો જમીન સાથે ટચ છે, જમીન સાથે ટચ રાખવાની ટ્રાય કરો. પગ તમારો આટલો ઉપર થઈ જાય, ખેંચો એટલે એક પગ આટલો ઉપર થાય. જમીન સાથે સ્ટ્રેચ, બેક. ડાબો જ પગ લો ત્યારે. ફરીથી શ્વાસ ભરીને અપ ટુ, ખેંચો ઉપર, બેક. અરે હાથનો સપોર્ટ લેવો તો લેતા જજો, થાઈસ ઉપર, બેક. 4, ડાબો પગ, લેગ ચેન્જ નથી કરવાનો. બેક. 5. અત્યારે લેગ ચેન્જ નહીં કરતા, ડાબો પગ જ કરવાનો છે. બેક. સેટ. બેક. 7. ખેંચો બરાબર. બેક. એમ નામ તો લેગ ઉપર થશે. હાથથી પગનો પંજો લોક કરીને ઉપર કરવાનું છે, એમ નામ નથી કરવાનું. ભલે નહીં થાય, પેલા ઘૂંટણમાંથી પગ વાળી દો. હાથ અને પગનો પંજો લોક કરો. બસ હવે સીધો કરો, જેટલો થાય એટલો. નહીં થાય તો કઈ નહીં. કમ્પલસરી બધાએ હાથથી પગની આંગળીને પકડવાની છે. બેક. લાસ્ટ 2. 9. હાથની આંગળી પગની આંગળીને લોક, ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ. બીજો પગ જે ઉપર થાય છે જમીન ઉપર પ્રેસ કરો, દબાવો જમીન ઉપર. બેક. લાસ્ટ 1. 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે. ચલો લાસ્ટ 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 15 કરવાના હતા. કઈ નહીં, ચાલો ચાલો લેગ ચેન્જ કરી દો. ડાબો પગ સીધો, જમણો પગ ઉપર, શ્વાસ ભરીને ઉપર, સ્ટ્રેટ. 1, બેક. 2, બેક.
3 back 4 back 5 બીજો પગ ઘૂંટણ જમીન સાથે ટચ રાખો back 6 तो easy है opposite back 7 back 8 back last 2 9 ચાલો આપણો જ પગ ઉચકવાનો છે બીજાનો નથી ઉચકતા આપણે બેક લાસ્ટ વન 10 સેકન્ડ હોલ્ડ 10 1 2 3 4 5 6 7 8 9 and 10 relax થોડું સવાસન કરી લો ઘૂંટણ ઉપર થાઈસ ઉપર લાઇટલી ટેપિંગ કરતા જાઓ તરત જ રિલેક્સ થઈ જશે જોઈન્ટ્સ નસોની સ્ટીફનેસ થોડો પ્રોપર રેસ્ટ લઈ લો જોઈન્ટ્સ દુખે સાંધા દુખે જે ઘૂંટણ દુખે જે થાઈસ દુખે ત્યાં થોડું લાઇટલી ટેપિંગ કરી દો રિલેક્સ થઈ જશે તરત જ ચાલો બેસી જાઓ આળસ મારીને છેલ્લી એક્સરસાઇઝ લાસ્ટ એક્સરસાઇઝ કરી બેક પેઇન છે કમરનો દુખાવો છે કમરની ફ્લેક્સિબિલિટી ઓછી છે એના માટે આખા બોડીને ઢીલું છોડી દેવાનું છે અપ એન્ડ ડાઉન બોડીને રોલ કરવાનું છે ઝુલાવવાનું આપણું બોડી એક્યુપ્રેશરની તકલીફ છે એક્યુપ્રેશરના બધા જ પોઈન્ટ્સ એક્ટિવ થતા રહેશે બોડી એક્યુપ્રેશર થશે ખાસ કરીને જે લોકોને બેક પેઇન કમરનો દુખાવો છે મણકાની ગાદીનો ઘસારો છે બધા માટે બહુ જ ઇફેક્ટિવ જો એકવાર કમર પર સૂઈને બોડીને અપ એન્ડ ડાઉન કરવાનું છે ઝુલાવો બેઠું થવાય તો બેઠા જવાનું ટ્રાય કરજો કમ્પ્લીટ બેઠું થવાનું ચાલી જાવ ચાલો સ્ટાર્ટ 1 2 3 हिप्स ऊपर करी दो आपके 4 5 6 7 8 9 10 11 12 બોડીને જકડીને બિલકુલ નહીં રાખો એકદમ ઢીલું છોડી દો તમે જાણે હવામાં હોય ને આગળ લોક કરવાનું હા હા તો બોડીને ઢીલું છોડી દો અપ એન્ડ ડાઉન કરતા જાઓ બસ પગના પંજા ઉપર બેઠા જાઓ ચાલો 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 મ્યુઝિક મૂકી દો મ્યુઝિક ઉપર અતિશય થાકી જાઓ 5 થી 10 સેકન્ડનો રેસ્ટ એનાથી વધારે રેસ્ટ લેવાનું નથી જેટલું થાય જેવું થાય તેવું બોડીને ઢીલું છોડીને અપ એન્ડ ડાઉન રોલ કરો
गोपाल तने राम पढ़ाया पूरे गोपाल तने मातड़ियों वाले ચાલો गोपाल मारो बोले छे कालू कालू गोपाल मारो बोले छे कालू कालू गोपाल मारो हे कान मारो गोपाल मारो पारણીએ ઝૂલે ચાલો એ ચાલુ રાખો 2 મિનિટ આ લોકો બાકી રહી ગયા રેસ્ટ લઈ લે થોડી વાર પછી એક રાઉન્ડ કરી થોડો રેસ્ટ લઈ લો ઉપર થાકીને તો ઘરે જઈને સુઈ જાઓ કોઈ તો અહીંયા બાકડા પર સુઈ જાય એમ મસ્તી સાથે સાથે આખા બોડીનું ફ્લેક્સિબિલિટીનું વર્કઆઉટ થઈ જશે આટલું મસ્ત મ્યુઝિક હતું તમે ઓબ્ઝર્વ કરો બોડીને એકદમ ઢીલું છોડી દીધું આપણે આખા બોડીને લાકડાની જેમ જકડીને રાખીએ છીએ સ્ટીફ થઈ ગયું છે આખું બોડી ફ્લેક્સિબિલિટી ઓછી થતી ગઈ એટલે બોડીને તમે જેટલું ઢીલું છોડશો ને એટલા તમારા સાંધાના દુખાવાની જાતે દૂર થશે જેટલું કડક અને ટાઈટ રાખશો એટલા તમારા સાંધા સ્ટીફ થતા જશે જકડાતા જશે ચાલવાની તકલીફ પડશે ચાલી નહીં શકો બેસી નહીં શકો કમરમાંથી ઝૂકી નહીં શકો આપણે એરોબિક્સ આજે 20 મિનિટ કરશું છેલ્લો રાઉન્ડ એક વખત ફરીથી કરી લઈએ ખાલી 2 મિનિટ થશે ને બધાની એનર્જી છે બધામાં ગુડ આ જ એનર્જી જોઈએ હંમેશ માટે ઓલવેઝ એનર્જેટિક શાંતિથી બેસવા નહીં દેવાના સુવા નહીં દેવાના વર્કઆઉટ કરવાનું ખાલી કોઈ જગ્યાએ શાંતિ નથી 1 મિનિટ માટે રિલેક્સ બધા કમ્પ્લીટ આંખો બંધ ડીપ બ્રીથિંગ મોઢું બંધ રાખીને શ્વાસ ભરવાનો પ્રયત્ન કરીએ બધા
ચાલો રિલેક્સ, થોડું નોર્મલ થઈ જઈએ 1 મિનિટ માટે. ઘૂંટણ થોડા અપ એન્ડ ડાઉન કરી દો. કોણીમાં જે હાથ સીધા, કમર સ્ટ્રેટ, ખાલી ઘૂંટણ અપ એન્ડ ડાઉન. ઘૂંટણને ઉપર નીચે કરો. આજે 20 મિનિટ એરોબિક્સ કરી, 20 મિનિટ. ફરીથી હું કહીશ, બોડીને એકદમ ઢીલું છોડીને કરજો. આપણે જે જકડીને રાખીએ છીએ બોડીના બધા પાર્ટ્સને ટાઈટ કરીને એને એકદમ મસ્ત બનીને હાથ પગની મૂવમેન્ટ આપો, કમરની ફ્લેક્સિબિલિટી આપો. જો તમને કોઈ તકલીફ નથી, મસ્ત ગ્રાઉન્ડ અર્થિંગ થશે. ખુલ્લા પગે કરો. આપણા જમીન ઉપર, પૃથ્વી ઉપર જે ઇલેક્ટ્રોન છે આપણા બોડી સાથે કનેક્ટ થશે, એનર્જી લેવલ વધશે. જે લોકોને શુગરની તકલીફ છે, બીપીની તકલીફ છે, વિધાઉટ એની મેડિસિન ક્યોર થતું જશે, કંટ્રોલમાં આવતું જશે. એટલે જે લોકોને શુગર છે, બીપી છે, વિધાઉટ શૂઝ અને ખુલ્લા પગે જમીન સાથે કરવાનો પ્રયત્ન કરજો બધા જ. ચાલો આપણી જગ્યા પર ઊભા થઈ એરોબિક્સ માટે. We'll be back after a few minutes.